હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે બધા જ ખાતા જ રહી જશે. નાના બાળકો તો શું, મોટા પણ માગીને ખાશે. એટલો ટેસ્ટ અને હેલ્ધી બનીને તૈયાર થાય છે. માત્ર 2 જ વસ્તુથી આપણે આ નાસ્તો બનાવીશું. 1 વાટકી જેટલો રવો અને એક નાનકડી દૂધીથી જ આપણે આ નાસ્તો બનાવવાના છીએ. તો ચાલો ટેસ્ટ અને હેલ્ધી એવો દૂધીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે છે મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે. તેમાં 1 વાટકી જેટલો મેં રવો લીધો છે. રવો તમે જાડો ઝીણો કોઈ પણ લઈ શકો છો. રવો ઝીણો હોય તો વધુ સારું છે. 1 વાટકી જેટલો આપણે રવો લીધો છે, તેની સામે 1 વાટકી જેટલું આપણે ફ્રેશ દહીં લેવાનું છે. દહીં છે તે ખાટું નથી લેવાનું, મોરું જ લેવાનું છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે રવા અને દહીં સાથે સરસ રીતે આવી મિક્સર મદદથી મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવું આપણે મિક્સ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ નાસ્તો તો એટલો ટેસ્ટી બને છે કે વાત જ પૂછોમાં. આ રેસીપી જોવા માટે તમે અંત સુધી બન્યા રહેજો. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકીને તેને આપણે થોડુંક માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આ નાસ્તામાં ખાવા માટે એકદમ ટેસ્ટી એવી આપણે ચટણી બનાવવાના છે. તેની માટે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. એક ટમેટું લીધું છે, તેને મોટું કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. થોડાક ધાણા લીધા છે, દાંડલા સહિત આપણે એડ કરવાના છે. સાથે છે તે મેં 3 થી 4 કળી લસણની લીધી છે, તે આપણે એડ કરી દઈશું. સાથે એક આદુનો ટુકડો લીધો છે, તેને પણ આવી રીતે કટ કરીને એડ કરી દેવાનું છે. 2 મરચાં લીધા છે. તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે તમે વધારે ઓછા લઈ શકો છો. મેં 2 મરચાં લીધા છે, તેને આવી મોટું કટ કરી લીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલી આપણે ખાંડ લેશું. અડધી ચમચી જેટલું જીરું લીધું છે કાચું. હવે છે તે 1 ચમચીથી ઓછું એવું લાલ મરચું લીધું છે, કાશ્મીરી મરચું. તમારે જો એડ કરવું હોય તો તમે કરી શકો, નકર સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે નમક લીધું છે અડધી ચમચી જેટલું, અને થોડોક એવો લીંબુનો રસ લીધો છે. હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું, જેથી આપણે ચટણી સરસ એવી પીસાઈ જાય. હવે ઢાંકણ બંધ કરીને સરસ એવું પીસી લેવાની છે. જો ઢાંકણ ખોલીશું, આપણે ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે. તેનો કલર પણ તમે જોઈ શકો, કેટલો સરસ એવો કલર આવ્યો છે. હવે તેને આપણે એક વાટકીમાં લઈ લઈશું ચટણીને. જો તમને નજીકથી બતાવી દઉં, જો આપણી ચટણી સરસ એવી ટેસ્ટી એવી બની છે ને, હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે એક મેં દૂધી લીધી છે. દૂધીને છે તે આપણે કૂણી એવી લેવાની છે. હવે તેનો પાછળનો ભાગ આપણે હટાવી લઈશું અને તેને હવે આપણે છાલ છે તે હટાવી લેવાની છે. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ નાસ્તો બનાવી લીધો, તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. એટલો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે. હવે દૂધીની મેં છાલ હટાવી લીધી છે. હવે મિક્સિંગ બાઉલ લીધું છે. હવે ખમણી લીધી છે. હવે આ દૂધીને છે તે આપણે ખમણી લેવાની છે. ફ્રેન્ડ્સ, દૂધી તો બધાને ખાવી જ જોઈએ. તમે અલગ અલગ રેસીપી બનાવીને બાળકોને ખવડાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ નાસ્તામાં આપણે દૂધી એડ કરી છે તે બાળકોને ખબર પણ નહીં પડે કે આપણે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. એકદમ ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને બાળકો આરામથી છે તે આ નાસ્તો ખાઈ લેશે. અને આ નાસ્તો બનતા વાર પણ નથી લાગતી. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. જો દૂધી સરસ એવી ખમણાઈ ગઈ છે, જો તમને બતાવ્યું, જો આવી સરસ એવી ખમણાઈ ગઈ છે અને મેં દૂધીનું પ્રમાણ વધારે રાખ્યું છે. 1 વાટકી જેટલો રવો છે તો તેની સામે મેં 1.5 વાટકી જેટલો દૂધીનું છીણ લીધું છે. હવે આપણે જે રવો રાખ્યો તેને આપણે ચેક કરી લેજો. રવો સરસ એવો ફૂલી ગયો છે. ચમચાથી સરસ રીતે આપણે આવી રીતે હલાવી લેવાનું છે. હવે જે દૂધીનું છીણ બનાવી છે તે આપણે આ રવામાં છે તે એડ કરી દેવાનું છે. હવે રવાને અને દૂધીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો સરસ એવું આવી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, એકવાર તો તમે મારા કહેવાથી આ નાસ્તો બનાવજો. એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. જ્યારે તમને રોટલી શાક ખાવાની ઈચ્છા ના થતી ત્યારે પણ તમે આ ટેસ્ટી એવો નાસ્તો બનાવી શકો છો. હવે તેને આપણે ઢાંકી દઈશું, જેથી દૂધીમાં જે વધારાનું પાણી હોય તે રિલીઝ થઈ જાય. હવે છે તેને રેસ્ટ આપી દીધું છે. હવે આપણે ઢાંકણ ખોલી લેશું. જો બેટર છે એ થોડુંક ઢીલું પણ થઈ ગયું છે, દૂધીમાંથી પાણી જે રિલીઝ થયું છે એટલે. હવે છે તેમાં આપણે એક ડુંગળી લીધી છે મેં મીડિયમ સાઇઝની, તેનું ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. જો તમારે ડુંગળી એડ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે થોડાક લીલા ધાણા લીધા છે, તે આપણે એડ કરી દઈશું. 2 લીલા મરચાં લીધા છે, તેને ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. તમે વધારે ઓછા લઈ શકો છો. હવે છે તેમાં મેં કસૂરી મેથી લીધી છે, તે એડ કરી દઈશું. આમાં કસૂરી મેથીનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરવી. હવે તેમાં મેં આદુનો ટુકડો લીધો છે. આદુને પણ આપણે આવી રીતે ઘસી લેવાનું છે. જો તમને આદુ પસંદ ના હોય તો તમે આદુ પણ સ્કીપ કરી શકો છો. જો તમારી પાસે લીલી મેથી પડી હોય તો તમે તે પણ લઈ શકો છો. હવે તેમાં આપણે થોડાક બેઝિક મસાલા છે તે એડ કરશું. એમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈશું.
હવે મેં છે ચીલી ફ્લેક્સ લીધા છે નાની એવી ચમચી, અડધી ચમચી જેટલા. તમારે જો બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ છે તે સ્કીપ પણ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલે કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 1 ચમચી જેટલું છે તે આખું જીરું લીધું છે. સ્વાદ પ્રમાણે છે તે આપણે નમક લેશું 1 ચમચી જેટલું. હવે થોડુંક એમાં આપણે લીંબુ છે તે એડ કરી દઈશું. આ નાસ્તામાં લીંબુ એડ જરૂરથી કરજો, એકદમ ટેસ્ટી એવો નાસ્તો બને છે. હવે મેં આમાં છે મેગી મસાલો લીધો છે, 1 ચમચી જેટલો આપણે મેગી મસાલો છે તે એડ કરી દઈશું. આની જગ્યાએ તમે ચાટ મસાલો લઈ શકો છો, ગરમ મસાલો લઈ શકો છો, તમારી પાસે જે હોય તમે લઈ શકો છો. હવે મેં 3 થી 4 કળી લસણ લીધી છે તે અને ખમણી લેશું. હવે બધું સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. ચમચાથી સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અને બેટર છે થોડુંક ઘાટું લાગે છે એટલે હું છે તેમાં થોડુંક એવું આપણે પાણી છે તે એડ કરીશ. વધારે એડ નથી કરવાનું, અડધી વાટકી જેટલું જ મેં પાણી લીધું છે તે એડ કરી દઈશ. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બેટર છે બહુ ઘાટું ન હોવું જોઈએ ને સાવ ઢીલું પણ ના જોઈએ. જો આવી રીતે વિસ્કરની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું એટલે બેટર સરસ એવું બની જશે. તમે જોઈ શકો છો બેટર છે તે આપણે આવું બનાવવાનું છે. બેટર એવું સરસ બની ગયું છે અને હું છે તે ખાંડ એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે ખાંડ એડ કરું છું. ખાંડ એડ કરવાથી આપણો નાસ્તો ગળ્યો નથી બનવા, પણ દહીં અને લીંબુ એડ કર્યું છે તેનાથી આપણો બેલેન્સ જળવાઈ રહેશે એટલે નાસ્તો એકદમ ટેસ્ટ એવું બનશે. હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ચાલુ કરી લેવાનું છે અને તવો લેવાનો છે. તવામાં આપણે તેલ લગાવી લેવાનું છે. તેલ લગાવી લીધું છે. હવે જે આપણે બેટર બનાવ્યું છે તેને આવી રીતે નાના શેપ આપીને આપણે આવી રીતે બનાવી લેવાના છે. જો તમને નાના પસંદ હોય તો નાના, તમને મોટા પસંદ હોય તો તમે મોટા પણ બનાવી શકો છો. પણ હું બાળકો માટે બનાવું છું એટલે થોડાક નાના એવા બનાવું છું જેથી બાળકોને પસંદ પણ આવે. મારે આ તવામાં છે જો 5 સમાણા છે એટલે મેં 5 બનાવે છે, તમે 6 પણ બનાવી શકો છો. બ્રશની મદદથી આવી રીતે બધી જગ્યાએ તેલ લગાવી લેવાનું છે અને ઉપરથી પણ થોડુંક એવું આપણે ચમચીથી થોડુંક તેલ એવું એડ કરી દઈશું. હવે છે તેને આપણે પલટાવવાના છે. જો આવી રીતે બધે નાસ્તો આપણે પલટાવી લેવાનો છે. જો ઉપર છે થોડોક એવો ક્રિસ્પી પણ બની ગયો છે અને આ નાસ્તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે. તેવી જ રીતે બધો નાસ્તો મેં પલટાવી લીધો છે. જો નાસ્તો પલટાવી લીધો છે હવે પાછું આપણે સાઈડમાં છે ચમચીથી આવી રીતે તેલ છે આવી રીતે રેડતું જવાનું છે સાઈડમાંથી. હવે છે પાછું આપણા નાસ્તાને છે તે આપણે પલટાવવાનો છે. હવે આ નાસ્તો છે તે આપણે પાછો પલટાવી લેશું અને તમે આ નાસ્તાનો કલર પણ જોઈ શકો છો. એકદમ સરસ એવો કલર પણ આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ એવો આપણો કલર આવ્યો છે. તો પાછો નાસ્તાને છે તે મેં પલટાવી લીધો છે અને જો તમારે વધારે ક્રિસ્પી કરો તો તમે વધારે પણ ક્રિસ્પી કરી શકો છો. હવે જો સરસ એવો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને આપણે બધો નાસ્તો છે તેને આપણે પ્લેટમાં લઈ લેવાનો છે. મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. હવે તેવી જ રીતે છે તે મેં બીજો બેચ છે તે બનાવી લીધો છે. બીજો નાસ્તો પણ જો બનાવ્યો છે પાડી લીધો છે. હવે ઉપરથી આપણે થોડું તેલ આપણે આવી રીતે રેડી દેવાનું છે. હવે પાછો નાસ્તાને છે આપણે પલટાવી લેવાનો છે. તો નાસ્તાને છે મેં પલટાવી લીધો છે. હવે ઉપરથી છે આપણે તેલ લગાવી લઈશું ચમચીની મદદથી. ચમચીની મદદ તેલ લગાવી લીધું છે. હવે નાસ્તાને આવી રીતે આપણે તાવીથાથી પ્રેસ કરતું જવાનું છે જેથી નીચેની સાઈડ પણ એકદમ ક્રિસ્પી એવી બને. હવે જો સરસ નીચેની સાઈડ પણ ક્રિસ્પી થઈ ગયો પલટાવી લેવાનું છે. નીચેની સાઈડ પણ ક્રિસ્પી થઈ ગયું છે. બંને બાજુ આ નાસ્તાને ક્રિસ્પી એવો થવા દેવાનો છે. બંને બાજુ જો ક્રિસ્પી એવો નાસ્તો બની ગયો છે. હવે તેને આપણે છે તે પ્લેટમાં લઈ લઈશું. જો બધો નાસ્તો છે તે મેં પ્લેટમાં લઈ લીધો છે. હવે તમને બીજી રીત કરીને પણ બતાવી દઉં. 1 ચમચી જેટલું તેલ છે આપણે તવામાં લગાવી લેવાનું છે. હવે જે આપણે બેટર બનાવ્યું છે તેમાં 1.5 ચમચો જેટલું છે તે મેં બેટર લીધું છે અને પુડલાની જેમ આવી રીતે પાથરી દેવાનું છે જેથી તેનો ગોળ સરસ એવો શેપ આવી જાય. હવે તેની સાઈડમાંથી આપણે તેલ છે તે આવી રીતે લગાવી દેવાનું છે અને ઉપરથી પણ આપણે તેલ લગાવી લેશું અને નાસ્તો તેને પલટાવી લેશું. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બનાવવાનો છે. આ નાસ્તો છે બંને બાજુ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે આ નાસ્તાને છે તે આપણે સર્વ કરવાનો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું અને નાસ્તાને સર્વ કરીશું. તો બન્યો છે ને આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો તૈયાર છે. દૂધીનો એકદમ નવો જ નાસ્તો અને આ નાસ્તાને આપણે ચટણી બનાવી છે ટમેટાની તેની સાથે સર્વ કરી છે. તમને આ મારી રેસીપી કેવી લાગી? સારી લાગી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.